અત્યારે પ્રધાનમંત્રી જીપ્સીની અંદર સવાર છે તે થઈ ચૂક્યા છે અને ખુલ્લી જીપની અંદર તેઓ બેસી અને લોકોનું અભિવાદન છે તે અત્યારે ઝીલી રહ્યા છે। પ્રધાનમંત્રીના રોડ શોની શરૂઆત છે તે થઈ ચૂકી છે। જે રીતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે કે તેઓ પણ પ્રધાનમંત્રીની સાથે ખુલ્લી જીપની અંદર સવાર છે તે થઈ અને અત્યારે પસાર છે તે થઈ રહ્યા છે। લોકો પુષ્પવર્ષા છે તે પ્રધાનમંત્રી ઉપર કરતા અહીં જોવા મળી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે। સાથે સાથે તેઓ સોમનાથ મંદિરના જે ટ્રસ્ટની અંદર પણ પ્રમુખ છે અને ત્યારે સોમનાથ મંદિર ખાતે તેઓ જ્યારે દર્શન માટે આવી રહ્યા છે ત્યારે ખૂબ જ લોકોની અંદર એક ઉત્સાહ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે અને પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન છે તે ઝીલતા અહીં જોવા મળી રહ્યા છે। ઢોલ અને નગારા છે તે અત્યારે વાગી રહ્યા છે અને પ્રધાનમંત્રીના રોડ શોની શરૂઆત છે તે અત્યારે થઈ ચૂકી છે। પ્રધાનમંત્રી ખુલ્લી જીપની અંદર સવાર થઈ અને જે રીતના અત્યારે લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે થઈ અને સવારથી જ લોકો છે તે અત્યારે જે રોડ શો ઉપર જોવા મળતા હતા। અત્યારે જે ડમરૂ સાથે અને ઢોલ સાથે પ્રધાનમંત્રીનું અભિવાદન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રી છે કે તેઓ અત્યારે જ્યારે રોડ શોની અંદર નીકળી રહ્યા છે ડમરૂના નાદ છે તે અત્યારે સાંભળવા મળી રહ્યા છે અને ડમરૂ પ્રધાનમંત્રી ગયા વખતે પણ જ્યારે શરૂઆત કરાવી હતી ત્યારે પણ તેમને તો આપ જો આ દ્રશ્યો સોમનાથ માટે નહીં પરંતુ પૂરા ગુજરાત અને ભારત દેશ માટે ખાસ બની જાય છે કેમ કે જ્યારે સોમનાથની વાત આવે છે, સોમનાથ દાદાની વાત આવે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આસ્થા અને તેમનો સંબંધ ભગવાન શિવ સાથેનો હંમેશા દેશે જોયો છે, દેશ પૂરો તેની સાક્ષી રહ્યો છે। ત્યારે અત્યારે હાલ આ દ્રશ્યો સીધા તમે સોમનાથ ના જોઈ રહ્યા છો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે છે। રોડ શોમાં કઈ રીતે તેમની ફૂલોથી શણગારેલી આ ગાડી ધીમે ધીમે આ જનસેલાબ વચ્ચેથી આગળ વધી રહી છે અને પહોંચી રહ્યા છે સોમનાથ મંદિર ખાતે હજીરા સર્કલ સુધી આ પૂરા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ તો સોમનાથની ગલીઓ લોકોની જદમેદનીથી ભરાયેલી છે કેમ કે પોતાના પનોતા લોકલાડીલા પ્રધાનમંત્રી તેમની વચ્ચે આવ્યા છે અને તેમનું સ્વાગત કરવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે। આપ જુઓ આ દ્રશ્યો ખૂબ જ ખાસ આધ્યાત્મિક રીતે પણ બની જાય છે કેમ કે સોમનાથ અને મોદીનું અતૂટ બંધન આ પહેલા પણ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કઈ રીતે સેવક તરીકે તેમનું આગમન થવું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભલે અત્યારે પ્રધાનમંત્રી હોય પરંતુ જ્યારે તેઓ સોમનાથ દાદાના શરણોમાં પહોંચ્યા છે ત્યારે તેઓ એક અનન્ય સેવક તરીકે પહોંચ્યા છે અને આજે પણ ફરી એકવાર જ્યારે તેમને સોમનાથ આવવાનો આ લાભ મળ્યો છે તો અત્યારે હાલ પણ તેઓ શિવના ભક્ત તરીકે અહીં ભગવાન સુધી પહોંચી રહ્યા છે। આપણે જોયું છે કે સોમનાથ પ્રત્યેની તેમની આસ્થા તેમના શબ્દોમાં પહેલેથી ઝલકતી આવી છે। સોમનાથના વિકાસને જાણે કે તેમણે પોતાનું મિશન બનાવી દીધું છે। એક સમયે આ જ ધરતી પરથી રથયાત્રાના સારથી બનીને નીકળેલા નરેન્દ્રભાઈ દેશના આજે ભાગ્ય વિધાતા બનીને પરત ફર્યા છે સોમનાથની આ ધરા પર। ત્યારે સોમનાથની ધરા પણ તેમને ખૂબ આશીર્વાદ આપી રહી